તમે ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ પણ પોલીસ કર્મી, સ્પેસિફિકલી ટ્રાફિક પોલીસના કોઈ પણ કર્મી આપણો ફોન ચેક કરવા માંગી શકે ખરા? આ વિચાર મને આવ્યો હતો અને એનો જવાબ પણ મને મળી ગયો છે ને એ જવાબ જો તમે જાણવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. શું કોઈ પણ પોલીસ કર્મી, એમાં બી સ્પેસિફિકલી કોઈ પણ ટ્રાફિક પોલીસ કર્મી આપણો ફોન ચેક કરવા માંગી શકે ખરા? તો એના જવાબમાં સૌથી પહેલા હું તમને કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર એટલે CRPC ના એ બે સેક્શન કહું છું. જે બંને સેક્શન કોઈ પણ પોલીસ કર્મીને પાવર આપે છે, ઓથોરિટી આપે છે કે એ આપણે કોઈ પણ વસ્તુ જપ્ત કરી શકે કે ચેક કરી શકે. સૌથી પહેલું છે સેક્શન 102 કે કેવા સંજોગોમાં આપણી કોઈ પણ ચીજ વસ્તુને સીઝ કરી શકે, જપ્ત કરી શકે. એના પછી આવે છે સેક્શન નંબર 41, જેમાં એવું લખ્યું છે કે કેવા સંજોગોમાં કોઈ પણ પોલીસ કર્મીને વોરંટની જરૂરત નહીં પડે એક મેજિસ્ટ્રેટ જોડેથી કોઈ પણ વ્યક્તિને અરેસ્ટ કરવા માટે. હવે આમાં એવું લખ્યું છે કે પોલીસ કર્મી જો જાતે જ વિટનેસ હોય છે કોઈ પણ જાતના ઇલીગલ એક્ટિવિટી કે કોઈ પણ જાતના ક્રાઇમમાં, તો એવા સંજોગોમાં એમણે વોરંટની જરૂરત નથી પડતી. એનો મતલબ છે કે જો આપણા ફોનમાં આપણને કોઈ પણ ઇલીગલ વસ્તુ કરતા જોઈ ગયા કોઈ પણ પોલીસ કર્મી, તો એ ચેક કરવા માંગી શકે છે અને જપ્તો કરી જ શકે. પણ એના સિવાય બી કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરના આધાર પર કેટલા સંજોગોમાં આપણો ફોન જપ્ત કરી શકે કે ચેક કરવા માંગી શકે. સૌથી પહેલા તો આપણા વિરુદ્ધ કોઈ પણ જાતની FIR હોય તો, કોઈ પણ નોટિસ છે કોઈ પણ સરકારી એજન્સીનું કે કોઈ પણ કોર્ટનો આદેશ છે, એના સિવાય કોઈ પણ ઓનગોઈંગ ઇન્વેસ્ટિગેશન છે, ચાલુ ઇન્વેસ્ટિગેશનમાં આપણું નામ બહાર આવે છે, તો એવા સંજોગોમાં કોઈ પણ જાતનો સર્ચ વોરંટ છે આપણા વિરુદ્ધ, કે પછી કોઈ ટેરરિસ્ટ છે, ટેરરિસ્ટની જોડેથી આપણી માહિતી એમને મળી છે ને એવો સંજોગ ઊભો થાય છે કે આપણે ટેરરિસ્ટની જોડે કદાચ સંકળાયેલા હોઈ શકીએ છીએ, તો ચેક કરી શકે. ને એના સિવાય કોઈ પણ જાતની ટ્રાફિક ડ્રાઈવ ચાલી રહી હોય જેમાં પોલીસ વિભાગને કોઈ પણ જાતની ઇનપુટ કે બાતમી મળી હોય કે આવું કોઈ ગેરકાયદેસર કામ થવાનું છે અહીંયા, ત્યારે કદાચ એ ડ્રાઈવ ચાલુ હશે તો આપણા ફોનને એ ડ્રાઈવ માટે થઈને ચેક કરતા હશે પોલીસવાળાઓ, પણ એમાં કોઈ પણ એક બે વ્યક્તિને બધાના ચેક કરતા હશે. હવે આ બધું તો કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજરમાં લખેલું છે, પણ મને એક સવાલ એ થયો કે શું કોઈ પણ પોલીસ કર્મી ટેરરિઝમ કે બીજું કોઈ મોટી વસ્તુ કહીને આપણો ફોન લઈને પછી જાતે શોધી શકે આપણે કોઈ ગેરકાયદેસર કામ કર્યું છે કે નહીં, આપણા વોટ્સએપ ચેટમાં જઈને કે બીજી કોઈ પણ રીતથી? તો એનો જવાબ મને એક વકીલના માધ્યમથી મળ્યો કે આવું પોલીસ કર્મી ના કરી શકે, આપણો ફોન લઈને ડિસ્કવર ના કરી શકે કે આપણે કોઈ ગેરકાયદેસર કામ કર્યું છે કે નહીં, અગર આપણા વિરુદ્ધ કોઈ પણ જાતની FIR નથી કે આપણા વિરુદ્ધ કોઈ પણ જાતનું વોરંટ નથી. અને એટલે જ જો અગર કોઈ પણ પોલીસ કર્મી તમને રોકે છે અને તમારો ફોન ચેક કરવા માંગે છે, તો હું કહું છું એટલા પગલાં તમે ભરી જ શકો છો. સૌથી પહેલો અને સૌથી જરૂરી પગલો છે કે પોલીસ કર્મી છે એક યુનિફોર્મ્ડ ઓફિસર છે જે આપણા માટે કામ કરી રહ્યા છે, એટલે એમની જોડે તોછડાઈથી વાત ના કરતા એમને ઇજ્જત 100% આપવાની તમારે. એના સિવાય તમે આટલી વસ્તુ એમની જોડે માંગી શકો. એમને પૂછો તમે કે કેમ તમારો ફોન ચેક કરવા માંગે છે, શું તમારું નામ કોઈ પણ ઇન્વેસ્ટિગેશનમાં આવ્યું છે, તમારા વિરુદ્ધ FIR છે, કોઈ પણ જાતનું નોટિસ છે કે કોઈ પણ જાતનું સર્ચ વોરંટ છે. અગર ટ્રાફિક પોલીસની કોઈ પણ જાતની ચેકિંગ ડ્રાઈવ ચાલી રહી છે તો એવા સંજોગોમાં તમે માંગી શકો છો કે આ ડ્રાઈવનો આદેશ કોણે આપ્યો છે અને શું દરેક વ્યક્તિની વસ્તુઓ ચેક થાય છે કે નથી થતી. આટલું તો તમે પૂછી જ શકો છો. પણ જેટલું હું ઊંડો ઉતર્યો એટલો હું વધારે કન્ફ્યુઝ થયો, કારણ કે આપણા દેશમાં ફોનવાળો કાયદો છે ને હજુ બહુ કન્ફ્યુઝિંગ છે. એટલે એમાં એવું પણ મને જોવા મળ્યું કે કોઈ પણ પોલીસ કર્મીને જો સંદેહ જાય છે કે તમે કોઈ ગેરકાયદેસર કામ કરો છો, તો એવા સંજોગોમાં એ તમારો ફોન સીઝ તો કરી જ શકે છે. એક વખત ફોન જપ્ત કરી દે, સીઝ કરી દે, એના પછી ફોરેન્સિક એક્સપર્ટ જોડે તમારો ફોન ચેક કરાવવો બહુ જ ઇઝી થઈ જાય છે. એના સિવાય બી તમને ખબર હોય તો હવે આપણે આપણા બધા ડોક્યુમેન્ટ્સ ડિજીલોકર પર ચડાવીએ છીએ, એટલે આપણને કોઈ પણ ટ્રાફિક કર્મીને આપણા ડોક્યુમેન્ટ્સ બતાવવા હોય તો એ આપણે ડિજીલોકર જ્યારે બતાડીએ છીએ ત્યારે આપણો ફોન એમના હાથમાં જરૂરથી લે છે. આશા રાખું છું આજના એપિસોડમાં તમને જેટલા બી ડાઉટ્સ હશે આ ફોનને લઈને તમે સમજી ગયા હશો. મારા હિસાબે આ કાયદાને હજુ પણ સ્પષ્ટ કરવાની જરૂરત છે કે કોની જોડે કેટલી ઓથોરિટી છે, કોની જોડે કેટલો પાવર છે. તમને શું લાગે છે એ મને કમેન્ટમાં જણાવજો. બાકી આવી જ માહિતી માટે એક વાત તો જોતા રહેજો BTVGujarati.com પર. આપણે ફરી